હેલો ફ્રેન્ડ્સ, તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ડિસ્કસ કરીએ છીએ કે હાલમાં જે 3 આઈપીઓ ઓપન હતા તે આજે ક્લોઝ થઈ ગયા છે। તો ક્લોઝ થતાં આપણા લાગવાના ચાન્સીસ કેટલા છે અને સબસ્ક્રિપ્શન કેવું મળ્યું છે। સૌથી પહેલાં આપણે વાત કરીએ આરકે ડેવલપર્સની, જેમાં ક્યુઆઈબી દ્વારા 172 ગણું સબસ્ક્રિપ્શન કરવામાં આવ્યું છે। એનઆઈએ દ્વારા પણ 172 ગણું, જેમાં બિગ એચએનઆઈએ 169.95 અને સ્મોલ એચએનઆઈ દ્વારા 176.76 ગણું સબસ્ક્રિપ્શન કરવામાં આવ્યું છે। જ્યારે આપણે રિટેલમાં ગણીએ તો 53.78, એટલે ઓલમોસ્ટ 50માંથી એકને લાગતો હાલની કન્ડિશનમાં એવું જોવા મળે છે। અને ઓવરઓલ સબસ્ક્રિપ્શન ગયું છે 113.49, એટલે કે સારું એવું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે। આપણા ચાન્સ 50થી 53 વચ્ચે એકને મળતા દેખાય છે। જ્યારે આપણે વેસ્ટર્ન કેરિયરમાં જોઈ લઈએ, જેના છેલ્લો દિવસ હતો આજે બી એના એક્સટેન્ડ કરીને 5 દિવસ મળ્યા હતા, જેમાં ક્યુઆઈબી દ્વારા 28.81 ગણું જ કરવામાં આવ્યું છે, એટલે ખાસું ઓછું સબસ્ક્રિપ્શન એમાં જોવા મળ્યું છે। એનઆઈ દ્વારા 46.68, એમાં બિગ એચએનઆઈ 41.65 અને સ્મોલ એચએનઆઈ 56.53। જ્યારે આપણે રિટેલમાં જોઈએ તો ઓલમોસ્ટ 26-27માંથી એકને અલોટ થતો જોવા મળે છે। અને ઓવરઓલ સબસ્ક્રિપ્શન કેટલું રહ્યું છે 31.69। પેલા બંનેની કમ્પેરિઝનમાં આનું સબસ્ક્રિપ્શન ખાસું ઓછું જોવા મળે છે ક્યુઆઈબી તરફથી પણ। હવે જોઈ લઈએ આપણો ત્રીજો આઈપીઓ નોર્થન આર્ક, એમાં સબસ્ક્રિપ્શન સૌથી સારું જોવા મળ્યું છે। મોટો હોવા છતાં 777 કરોડનો હતો, તો બી સબસ્ક્રિપ્શન આમાં સૌથી વધારે જોવા મળ્યું છે। ક્યુઆઈબી દ્વારા 242 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે, એનઆઈ દ્વારા 147, બિગ એચએનઆઈ દ્વારા 160 અને સ્મોલ એચએનઆઈમાં 121 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે। રિટેલમાં 32 ગણો છે, એટલે ઓલમોસ્ટ 30થી 32માંથી એકને અલોટમેન્ટ મળતું જોવા મળશે। અને ઓવરઓલ સબસ્ક્રિપ્શન કેટલું છે 117.19 ગણું કરવામાં આવ્યું છે। આ તો આ થઈ ગયા સબસ્ક્રિપ્શન। હવે આપણે જીએમપીમાં જોઈ લઈએ કે આજે માર્કેટની કન્ડિશન થોડી વીકર સાઈડ હતી, એના કારણે જીએમપીમાં પણ ચેન્જ જોવા મળ્યો છે। તો નોર્થન આર્કનું જીએમપીમાં ઘટાડો થઈને એક લોટ ઉપર 7,800 જેવું બેનિફિટ જોવા મળે છે, જે કાલે 10,000 પ્લસ પર જોવા મળતું હતું। આર્કેડમાં બી 6600 જોવા મળે છે, જે બી કાલે 9,000-9,500 ઉપર હતું। અને વેસ્ટર્ન કેરિયરમાં પણ 5થી 7 વચ્ચે હતું, જે હાલમાં 2100 જોવા મળે છે। એટલે જીએમપી તો ખાલી અંદાજો હોય છે, એટલે એમાં વધઘટ તો થતી જોવા મળે છે। આપણે કંપનીના બેલેન્સ શીટ અને કંપની કેટલી સ્ટ્રોંગ છે એ જોઈને ઇન્વેસ્ટ કરવું જોઈએ। તો હવે આ સબસ્ક્રિપ્શન ઉપર કાલે ચેન્જ થતા જોવા મળી શકે છે જીએમપી। તો આવા જીએમપીના અપડેટ, આઈપીઓના અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો।